નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સુધી ચેનલમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેતીલક્ષી વિવિધ માહિતીમાં આજે આપની સમક્ષ લઈને આવ્યો છું ખેડૂતોને મળતી ખેતીલક્ષી વિવિધ સહાય યોજનાઓ, જેમની આજે આપણે વાત કરવાના છીએ. જે વાત કરીએ તો ઘર આંગણે ખેડૂતોને આસાનીથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મળી શકે એ માટે www.iKhedootGujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે સરકાર દ્વારા. તો 2024-25માં આ પોર્ટલ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજના અને પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજનાની અરજીઓ મંગાવવામાં આવી છે, મેળવવાની થાય છે સરકારશ્રી દ્વારા. તો વાત કરીએ આપણે કે iKhedoot પોર્ટલ પર સ્માર્ટફોન સહાય યોજના, પાણીના ટાંકા બનાવવાની સહાય યોજના, પછી પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાની સહાય યોજના, આ આગામી તારીખ 18 જૂન સવારના 10 વાગ્યાથી શરૂ થશે અરજીઓ મંગાવવા માટે. તો 10 વાગ્યાથી 7 દિન ચાલુ રહેશે. તો જે કોઈ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય, જે કોઈ ખેડૂત મિત્રોને અરજી કરવાની હોય, તેમને ખેતી નિયામક કચેરી એટલે કે ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ વહેલી તકે અરજી કરી દેવા વિનંતી. વાત કરીએ કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજનામાં આપને કેટલી રકમ મળે છે. તો આમાં આપને 75,000 અથવા જે ખર્ચ કરેલો હોય એના 50% સહાય મળે છે. આ બંનેમાંથી જે ઓછું હોય એ ખેડૂત મિત્રને મળે છે. મોબાઈલ સહાય યોજના એની વાત કરીએ તો એમાં ખેડૂતને 6,000 રૂપિયા અથવા તો 40% તમારો જે મોબાઈલ લીધેલો હોય એનાથી, બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. હવે આપણે વિવિધ સહાય યોજનાની વાત કરી કે આ યોજના હવે લગભગ તો બધા કિસાન મિત્રો જાણતા જ હોય છે, છતાં પણ કોઈ જો અજાણ હોય તો આપની પાસે એન્ડ્રોઈડ ફોન તો હોય જ છે. લગભગ કોઈ કિસાન મિત્ર, ખેડૂત મિત્ર બાકી હશે કે જેમની પાસે એન્ડ્રોઈડ ફોન ન હોય, સ્માર્ટફોન ન હોય તો સરકારની આ યોજના છે અને લેવા ઈચ્છતા હો તો તમે એમાં જરૂરથી અરજી કરી દેજો, જેથી કરીને તમને આ 2024-25ના વર્ષમાં લાભ મળી જાય. પણ વાત આપણે કરતા હતા કે ઘણા મિત્રોને વિચાર આવશે કે ભાઈ આના માટે આપણે આ પોર્ટલ કઈ રીતના ખોલવી, ક્યાં જવું. તો સૌ પ્રથમ તો તમારે તમારા સ્માર્ટફોનની અંદર એક
બ્રાઉઝર ખોલી લેવાનું. બ્રાઉઝર એટલે વધારે પડતું આપણે ગૂગલ વાપરતા હોય, જેમાં ક્રોમ બ્રાઉઝરને ખોલી લેવાનું. ક્રોમ બ્રાઉઝરમાં તમારે લખવાનું છે www. એટલે કે 3 વખત W કરી એક ટપકું એટલે ડોટનું નિશાન કરવાનું, લખવાનું આઈ ખેડૂત KHEDUT ફરીથી www.ikhedut.gujarat.gov यानी कि गवर्नमेंट इन gov.in પોર્ટલ મતલબ ઇન લખશો એટલે તમારી સામે લખી અને સર્ચ કરવાનું એક પોર્ટલ ખુલશે. આ પોર્ટલ ઉપર તમારે જે પ્રથમ વેબસાઇટ દેખાય તેને ટચ કરશો એટલે ત્યાં એ ખુલી જશે અને તમારે જે અરજી કરવાની હોય એ ત્યાંથી તમે કરી શકશો. આ માહિતી સામાન્ય હતી. હવે વાત આપણે કરીશું કે ઘણા મિત્રોના જે વાત કરી કે પ્રશ્ન હોય કઈ રીતના અરજી કરવી. હવે અરજી માટે આપણે એક વિગતવાર વિડીયોમાં જોઈશું, જે નવા વિડીયોમાં ફરીથી હું તમને આવતીકાલના વિડીયોમાં જણાવીશ. પણ હા મિત્રો, આ અરજી કરવા માટે તમારી પાસે કોઈ લાંબો સમય રહેશે નહીં. 18 તારીખ સવારના 10 વાગે પોર્ટલ ખુલશે અને એમના જણાવ્યા પ્રમાણે ફક્ત 7 દિવસ ખુલ્લું હશે. 7 દિવસની અંદર તમારે જો આ સહાય યોજનાનો લાભ લેવો હોય, પાક સંરક્ષણ સ્ટ્રક્ચર બનાવવા માટે, પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના, કે પછી સ્માર્ટફોન મેળવવાની સહાય યોજના માટે જો તમારે લાભ લેવો હોય તો 7 દિવસની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અને આગામી 18 જૂનના દિવસે આ પોર્ટલ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. સરકારશ્રીની ખેડૂતો સુધી ઘર આંગણે આસાનીથી ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ મેળવી શકે એ માટે આ પોર્ટલને શરૂ કરવામાં એટલે કે તૈયાર કરવામાં આવી છે. તો તાત્કાલિક લાભ લેવા માટે 18 તારીખે અથવા તો આપ ન કરી શકો તો તમારે તમારી આસપાસના જે તે કોમ્પ્યુટર મિત્ર કામ કરતા હોય એમની પાસે જઈ અને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. તો ભૂલ્યા વિના આ લાભ લઈ લેજો. ફરીથી આવતીકાલે મોબાઈલ પરથી અથવા તમારા કોમ્પ્યુટર પરથી કઈ રીતના તમે આ અરજી કરી શકો એ આપણે વિગતવાર જોઈશું. ચાલો ફરી ત્યાં સુધી રજા આપજો.